ચાલો મિત્રો ફ્રેન્ડો આજે બનાવી જઈ રહ્યા છે આજે બટાકા પૌવા। તો આપણે સૌ પ્રથમ લઈ લીધું છે ખાવાનું તેલ। હવે તેલ ગરમ થઈ ગયું છે તો વઘાર માટે થોડીક રાઈ, હવે રાઈ કકડી ગઈ છે તો થોડુંક આપણે નાખીશું જીરું, પછી ઝીણા સમારેલા બટાકા, બટાકાને થોડીક વાર શેકી લઈશું। આપણે થોડાક હલાવી લઈશું, બળી ના જાય તે માટે થોડાક પડતા લાલ થવા દઈશું એને। હવે બટાકા શેકાઈ ગયા છે એટલે થોડીક ઝીણી સમારેલી ડુંગળી, ડુંગળીને થોડીક વાર શેકા દઈશું, થોડીક લાલ બ્રાઉન થાય એમ। હવે ડુંગળી પણ શેકાઈ ગઈ છે તો એમાં નાખીશું આપણે ટામેટું, ટામેટાને પણ થોડુંક શેકી લઈશું। હવે ટામેટા થોડાક શેકાઈ ગયા છે તેમાં ઉમેરીશું આપણે લીલા મરચાં ટેસ્ટ પ્રમાણે, મરચાંને પણ થોડાક શેકા દઈશું। મરચાં પણ થોડાક શેકાઈ રહ્યા છે, મરચાંને પણ થોડીક વાર શેકી લઈશું। હવે બટાકા, ડુંગળી, ટામેટા અને મરચાં શેકાઈ ગયા છે તો હવે આપણે જે 5-10 મિનિટ પહેલાં પલાળેલા પૌવા એડ કરીશું। આવી ગયા છે પૌવા પલાળેલા, બનાવતા પહેલાં 5-10 મિનિટ પહેલાં પલાળેલા પૌવા। હવે તેમાં નાખી દઈશું થોડુંક લાલ મરચું તીખું સ્વાદ પ્રમાણે, કલર પકડવા માટે હળદર, હળદર આવી ગઈ છે। હવે સ્વાદ પ્રમાણે આ નમક, થોડોક તીખાશ માટે ટેસ્ટ પકડવા માટે કાળી મિર્ચ, મરિયા। હવે એને તેલ બરાબર હલાવી નાખીશું અને શેકી પણ લઈશું થોડાક બટાકા પૌવા। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે ઉમેરીશું એમાં થોડોક લીંબાનો રસ ખાટા મીઠા કરવા માટે, હવે તેમાં ઉમેરીશું થોડીક ગળ્યા કરવા માટે ખાંડ। આ બધું બરાબર મિક્સ કરીને આપણે શેકી લઈશું। હલો, પૌવા આપણા રેડી થઈ ગયા છે। થોડાક પૌવા થોડોક સમય વધારે પલળી ગયા છે।
હવે એમાં નાખીશું આપણે બારીક સમારેલા ધાણા. હવે તેને બરાબર મિક્સ કરી દઈશું અહીંયા. હવે આપણે રેડી થઈ જશે બટાકા પૌવા. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે બટાકા પૌવા રેડી થઈ ગયા છે, તો હવે ટેસ્ટ કરી દઈશું. હવે ઉપર થોડુંક કચુંબરમાં ટામેટું, થોડીક સમારેલી ઝીણી ડુંગળી, અને હવે નાખીશું સેવ ખમણીની ઝીણી સેવ. હવે ટેસ્ટ કરી લઈએ. હવે ટેસ્ટ કરી લઈએ. મસ્ત એટલા ટેસ્ટી બની ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.